યુનિટ નંબર 3 એમાં સ્વાધ્યાય 3.2 ની અંદર ક્વેશ્ચન નંબર 3 છે, આદેશની રીતે દાખલો ગણવાનો છે. એમાં ક્વેશ્ચન નંબર 2 છે, બે પૂરક કોણ પૈકી મોટા ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો હોય તો તે પૂરક કોણ શોધો એવું કીધું છે. હવે જો પૂરક કોણ કીધો છે એટલે પૂરક કોણ એટલે છે ને 180 થાય, મતલબમાં બે ખૂણા કીધા છે એટલે મોટો ખૂણો અને નાનો ખૂણો તો આપણે ધારી લેવાનું. ધારો કે મોટો ખૂણો કેવો છે? મોટો ખૂણો બરાબર x અને નાનો ખૂણો બરાબર y. હવે તમને બે પૂરક કોણ કીધું છે એટલે બે પૂરક કોણ આપેલા છે તમને, એટલે બે ખૂણાનો સરવાળો કેટલો થાય? પૂરક એટલે 180. તો આપણે લખી નાખીએ x + y બરાબર 180. સમીકરણ નંબર 1 આપીએ પૂરક કોણ પરથી. પૂરક કોણ પરથી ઓકે. હવે તમારે શું કરવાનું છે? હવે એવું કીધું મોટો ખૂણો નાના ખૂણા કરતાં કેટલું વધારે છે? 18 મોટો છે. મોટો ખૂણો જે છે એ કોના કરતાં? તો કે નાનો ખૂણો y છે એના કરતાં, એટલે એનામાં જ પ્લસ કેટલો છે? 18 છે. હવે જો મારે આને સમીકરણ નંબર હું 2 આપી દઉં તો આને તમને અહીંયા લઈ જાઓ તો વાંધો નહીં. x આ પ્લસ છે, y તો અહીંયા ડાબી બાજુ જાય તો કેવું થઈ જાય? માઇનસ. તો આને તમે સમીકરણ નંબર 2 આપી શકો છો. ઓકે. હવે સમીકરણ નંબર 1 અને 2 તમને આપી દીધેલું છે. હવે તમારે શું કરવાનું છે? આદેશની રીતે કરવાનું છે. આદેશની રીતે કરવાનું છે એટલે પહેલાં શું કરવાનું? તો કે પહેલું સમીકરણ ને બીજું સમીકરણ બેને ધ્યાનમાં રાખીને તમારે દાખલો ગણવાનો છે. પહેલા સમીકરણમાંથી હું x ને કરતા બનાવું તો આનો પહેલા વારો લઈ લે. એક સમીકરણનો વારો આવી જાય અને બીજી વાર લેવાનો નથી. એવી રીતે યાદ રાખશો એટલે તમને એકદમ ઇઝી રીતે યાદ રહી જશે. હવે x ને હું કરતા બનાવું છું તો જુઓ તો શું થાય? x બરાબર હું 18 લખી શકું તો સમીકરણ પહેલા એમ લખી નાખવાનું, સમી 1 માં x ને કરતા બનાવતા. ઓકે. હવે તમારે શું કરવાનું? તો x બરાબર હું 18 લખી નાખું 180 મતલબમાં. હવે આ y પ્લસ છે, આ બધું જઈ તો માઇનસ. આને સમીકરણ નંબર 3 આપી દેવાનું. હવે આનો યુઝ થઈ ગયો. હવે શું કરવાનું? તો કે x ની કિંમત તમારે સમીકરણ નંબર 2 માં મૂકવાની. હવે આનો વારો તો કે સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા x ની અંદર તમારે શું કરવાનું છે? કિંમત મૂકવાની છે. તો પેલા સમીકરણ લખી નાખો x - y બરાબર 100 ને અહીંયા 18 છે તો 18 લખો. હવે x ની જગ્યાએ મારે આ મૂકવાનું છે તો આની જગ્યાએ મારે 180 મૂકવાના